Hello dear student, I am Gaurav Dangasia from Modulus classes. ઇન્જિનિયરિંગ નીટની અંદર આપણે લાસ્ટ લેક્ચર ગઈકાલે જે લેક્ચર હતો લેવાયો નતો તો આપણે જે લાસ્ટ ટોપિક બાકી છે દોલનો ચેપ્ટરની અંદર એ ટોપિક કમ્પ્લીટ કરી અને પછી તરંગો ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. સ્પ્રિંગનું જ્યારે આ રીતે વિચિત્ર ટાઈપનું જોડાણ આપેલું હોય અને અહીંયા વચ્ચે બ્લોક રાખેલો છે આ રીતે સમસ્થિતિ. स्प्रिंग C बल अचलांक K, स्प्रिंग B बल अचलांक K, स्प्रिंग A बल अचलांक K, मतलब કે ત્રણેયનો સ્પ્રિંગ બળ અચળાંક એક સરખો આપેલો છે. હવે એવું કહેવામાં આવે કે M બ્લોક જે છે M દળના બ્લોકને આમ નીચેની તરફ પુશ કરવામાં આવે, નીચે દબાવવામાં આવે તો શું થશે? સ્પ્રિંગ આ રીતે દબાશે તો આપણને સ્પ્રિંગ ખેંચાશે, આ નીચે દબાશે આપણને ખેંચાશે. હવે જેવું નીચે દબાવીને છોડી દેવામાં આવે એટલે શું કહે? ભાઈ પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરવા સ્પ્રિંગ ની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ વડે ઉપરની તરફ બ્લોક જશે, બ્લોક ઉપર જશે, અહીંયા આવીને પાછું હજુ થોડો ઉપર જશે એટલે આ સ્પ્રિંગ ખેંચાશે અને આ બંને સ્પ્રિંગ કેવી થાય? આ ઉપર જશે એટલે એ બંને દબાશે. ઓકે, એટલે આ બંનેનું સંકોચન થાય. જ્યારે આનું વિસ્તરણ થતું હોય તો આપણને પૂછવામાં આવે કે ભાઈ આ જોડાણ છે એ જોડાણનો આવર્તકાળ કેટલો? જોડાણનો આવર્તકાળ કેટલો એવું આપણને પૂછવામાં આવે છે. આવર્તકાળ માટે ભાઈ દળ આપેલું છે m. સૂત્ર શું છે? ભાઈ T = 2π√m/k. હવે m/k છે એટલે કે અમારે k એટલે કે સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક મેળવવો પડશે કે ભાઈ અહીંયા તો 3 છે. જો સિંગલ સ્પ્રિંગ હોય તો આપણે T = 2π√m/k. પરંતુ અહીંયા 1 2 અને 3 અલગ અલગ કે છે તો મારે અહીંયા શું મેળવવું પડશે? સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક કેટલો? તો આપણે સૌપ્રથમ આપણે મેળવીશું કે આપેલ સ્પ્રિંગના જોડાણ માટે સમતુલ્ય બળ અચળાંક કેટલો છે. તો સમતુલ્ય બળ અચળાંક મેળવવા માટે હું શું કરીશ? m દળના બ્લોકને સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીશ. બરાબર? કારણ કે સરળ આવર્ત ગતિ કરે એટલે સ્થાનાંતરનું વિધેય આપણને જોવા મળશે. તો હું સૌપ્રથમ બ્લોક m ને નીચેની તરફ સૂક્ષ્મ એવું સ્થાનાંતર કરાવો. સૂક્ષ્મ સ્થાનાંતરની સાથે શું થશે? y એ સ્પ્રિંગ જે છે, ધારો કે હું સૂક્ષ્મ સ્થાનાંતર અને નીચેની તરફ આટલું કરાવું છું y જેટલું સ્થાનાંતર કરાવતા સ્પ્રિંગ એનું શું થાય? સંકોચન થશે y જેટલો. તો સ્પ્રિંગ B અને C ની અંદર શું અસર જોવા મળે એ પણ જોવું પડશે કે ભાઈ સ્પ્રિંગ B અને C નું શું જોવા મળે છે? ભાઈ વિસ્તરણ જોવા મળે છે. હવે વિસ્તરણ આપણને જો જોવા મળતું હોય B અને C નું શું જોવા મળે છે? વિસ્તરણ. તો વિસ્તરણ કેટલું થશે એ મારે મેળવવું પડશે. આનું સંકોચન y જેટલું થાય છે એટલું જ આનું વિસ્તરણ છે કે નહીં એ મેળવવું પડશે પહેલા તો મારે. અથવા એની કરતા વધારે છે, એની કરતા ઓછું છે એ આપણે જોવું પડશે. તો એના માટે હું શું કરું? આનું સંકોચન કરીશ. ઓકે, એનું સંકોચન y જેટલું થાય છે તો આને હું આ રીતે લખી શકું કે ભાઈ આના માટે હું સ્થાનાંતર સદિશ બનાવીશ. સ્પ્રિંગ માટે સ્થાનાંતર સદિશો એને અનુરૂપ હું FBD બનાવું. ઓકે, ફ્રી બોડી ડાયાગ્રામ. તો આ જે છે y જેટલો કમ્પ્રેસ થાય છે એટલે નીચે આવશે, અહીંયાથી y જેટલો નીચે આવે અહીંયા પહોંચશે. ઓકે, આ y થઈ ગયું એ માટે. હવે પહેલા પ્રારંભમાં ભાઈ સ્પ્રિંગ આ રીતે હતી B અને C. આ એંગલ કેટલો છે? થીટા. તો હવે આ સ્પ્રિંગ શું થઈ જશે? ખેંચાઈ જશે કારણ કે એને અહીંયા લઈ આવે એટલે આ ખેંચાય. ધારો કે ખેંચાણ જે છે એ હું લઈશ y ડેશ. બંને બાજુ y ડેશ જ આવશે. કેમ? કારણ કે આ એંગલ થીટા અને બીજું કે બંનેના બળ અચળાંક કેવા છે? સરખા છે. ઓકે, કે બંને બાજુ y ડેશ જેટલું દૂર થાય એટલે સ્પ્રિંગ B અને C નું વિસ્તરણ જોવા મળે છે y ડેશ. ઓકે, આને આપણે સંકોચન કરીએ એ જેટલું. આને નીચે લઈને આવે એટલે આ બંને ખેંચાય, એ ખેંચાય આપણે કહીએ y ડેશ. ઓકે, આટલું છે y.
તો સ્પ્રિંગ ખેંચાય કેટલી, તો ભાઈ આનું આના ઉપર પ્રોજેક્શન લઈએ એટલે આ અંતર થઈ ગયું y ડેશ, આનું આના ઉપર પ્રોજેક્શન લઈએ, આ અંતર થઈ ગયું y ડેશ, આ એંગલ થીટા છે, આ મારે જોઈએ છે, આનું મારે પ્રોજેક્શન આના ઉપર લેવું છે, આને આના ઉપર પ્રક્ષેપ કરીએ, વચ્ચેથી આ બાજુ પ્રક્ષેપ કરીએ, તો ભાઈ આ ઘટક શું આવશે, y ડેશ બરાબર આની સાથે ખૂણો બને છે અને એના જ ઉપર આપણે પ્રક્ષેપ લઈએ છીએ, તો y ડેશ y cos થીટા. ચાલો ભાઈ મને સ્પ્રિંગ B અને C નું વિસ્તરણ કેટલું થશે જ્યારે આ y જેટલું કમ્પ્રેસ થાય ત્યારે મને મળી ગયું. ચાલો ભાઈ આ બંનેનું મને વિસ્તરણ મળી ગયું. હવે મારે વાત કરીએ કે બળની શું હાલત છે. ઓકે, તો આપણે બળની હાલત જોઈએ. તો સેમ બળ માટે પણ હું FBB બનાવી શકું. બળ માટે FBD બનાવો. ચાલો તો આને હું જેવું દબાવીશ એટલે આની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ દિશામાં લાગે એટલે એ બિંદુએ પુનઃસ્થાપક બળ જે છે આ રીતે ઉપરની તરફ લાગશે -ky. ઓકે, એ પુનઃસ્થાપક બળ અત્યારે હું FA વડે દર્શાવું. ચાલો ભાઈ આને જેવું કમ્પ્રેસ કરીએ એટલે આના વડે લાગતું પુનઃસ્થાપક બળ એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં ઉપરની તરફ FA. આ બંનેનું શું થાય છે, વિસ્તરણ થાય. આ બંનેનું વિસ્તરણ થાય તો એની અંદર સ્પ્રિંગ તરફ બળ લાગતો હોવું જોઈએ આ રીતે. FB ને FC આ થીટા, આ પણ થીટા. ઓકે, હવે હું કિંમત રાખું કે ભાઈ FA શું, તો કે ભાઈ FA -ky, કારણ કે એનું વિસ્તરણ કેટલું થાય -kx હોય. અહીંયા વિસ્તરણ આપણે સંકોચન આપણે કેટલું લીધેલું છે x જેટલું. FC ને FB ની વાત કરીએ તો કિંમત સરખી આવશે. FC FB -k y ડેશ. ચાલો ભાઈ FA FC અને FB આની કિંમત મને મળી ગઈ. હવે હું પરિણામી બળ મેળવું કે પરિણામી બળ શું છે. તો ભાઈ આના ઘટક લઈ શકીએ. અહીંયા FB sin થીટા, અહીંયા પણ FC sin થીટા. FC ને FB ની કિંમત કેવી છે, સરખી. તો આ બંને ઘટક વિરુદ્ધ દિશામાં બળ લગાવશે તો sin ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. ચાલો ભાઈ આ બંને શું કરે છે, એકબીજાની અસર નાબૂદ. આ બંનેના cos ઘટક છે અહીંયા એડ થશે, બરાબર. તો એક જ દિશામાં પરિણામી બળ લાગે એટલે જેવું દબાવી અને છોડી દેશું એટલે શું કરશે, ઉપરની તરફ બળ લાગે છે જેના કારણે આ બ્લોક જે છે એ પ્રવેગિત ગતિ કરીને ઉપરની તરફ જશે. અને પ્રવેગિત ગતિ કરે એટલે મને આવર્તકાળ માટે કંઈક ઓમેગા કે એવું કંઈ મળશે, બરાબર ને. પ્રવેગિત ગતિ કરે એટલે પ્રવેગ મળે. એ જે પ્રવેગ છે સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય એવું સાબિત કરી તો આગળ જેટલું પણ લખેલું હોય એ બધી વસ્તુ શું થઈ ગઈ, બરાબર ઓમેગા સ્ક્વેર. ચાલો ભાઈ તો મને પરિણામી બળ આ દિશામાં મળે છે. આ દિશામાં એને કોઈ રોકી શકતું નથી. ભાઈ જો આ દિશામાં ઉપરની તરફ ત્રણે ત્રણ બળો FA FB cos થીટા FC cos થીટા એક જ દિશામાં લાગે છે, એની વિરુદ્ધમાં બીજું કોઈ બળ લાગતું નથી. એટલે એ બળની અસર હેઠળ બ્લોક શું કરશે, ઉપરની તરફ ગતિ કરશે. તો પરિણામી બળ બરાબર FA FB FC. ઓકે, તો પરિણામી બળ यानी कि બ્લોક નું દળ m into પ્રવેગ a is equal to FA यानी कि -ky, FB यानी कि -ky dash અને FC यानी कि -k into y dash. બંને માટે સેમ છે, પરંતુ ઘટક આપણે કયા લેવાના છે, સોરી એક ભૂલ થઈ ગઈ, કારણ કે આની દિશાના ઘટક એટલે cos થીટા છે ને. ओके, -ky -k હું કોમન કાઢું, કૌંસમાં બચે y પ્લસ y ડેશ ઇન્ટુ cos થીટા. તો ઓલરેડી y ડેશ ની કિંમત છે y cos થીટા. ઓકે, y ડેશ ની કિંમત y cos થીટા ઇન્ટુ cos થીટા यानी कि y cos સ્ક્વેર થીટા પ્લસ अगेन y dash cos theta, y dash is equal to y cos theta into cos theta यानी कि y
cos स्क्वायर थीटा। चलिए भाई y y y कॉमन निकाल लेते हैं हम। m is equal to minus ky 1 प्लस અહીંયા cos स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा मतलब કે 2 cos स्क्वायर थीटा। ओके तो a is equal to શું લખાય minus k 1 plus 2 cos square theta divided by m into y। ओके આને હું કોની સાથે સરખાવું minus omega square into x તો અહીંયા y લીધેલું છે y તો omega square બરાબર શું લખીશ k 1 plus 2 cos square theta divided by m। આવતા મળી જશે હવે omega is equal to under root of k 1 plus 2 cos square theta divided by m। so t is equal to 2 pi under root m divided by k 1 plus 2 cos square theta। okay t is equal to 2 pi under root m divided by k into 1 plus 2 cos square theta। 1 plus 2 cos square theta मतलब કે શું થઈ ગયું જો અહીંયા k ડેશ હોય તો એને સમતુલ્ય શું આવે છે આટલું મોટું આવે k into 1 plus 2 cos square theta બરાબર કેમ 1 2 ને 3 સ્પ્રિંગ છે ધારો કે એવો કિસ્સો આવે આ સ્પ્રિંગ નથી તો શું આવશે આ બંનેનું સ્થાનાંતર થશે કે ભાઈ આને હું y જેટલું ખેંચીશ નીચેની તરફ। ઓકે કે ભાઈ y જેટલો આ બ્લોક જે છે આ સ્પ્રિંગ નથી ત્યાંના કિસ્સાની વાત કરો y જેટલું ખેંચીશ તો આ બંને પણ y ડેશ જેટલું ખેંચવાના છે તો આ અહીંયા સુધી તો સેમ જ રહેશે અહીંયા ખાલી ફરક આવશે fa જે લાગે છે એ આ લાગશે નહીં માત્ર ત્યારે આ બે બળો જ આવશે આ બે બળો આવે તો માત્ર શું આવશે fb cos θ fc cos θ fa આવશે નહીં એટલે y વાળો પદ નીકળી જાય y વાળો નીકળી જાય એટલે 1 નીકળી જશે 1 છે જ નહીં ચાલો 1 છે જ નહીં 1 છે જ નહીં છે જ નહીં તો અહીંયા શું આવે 2k cos square θ मतलब કે જો આપણને એવો કિસ્સો આપેલો હોય કે આ સ્પ્રિંગ નથી બરાબર છે મારે આ બે સ્પ્રિંગ ને જોઈ છે તો આને મારે ઉગણવી છે ત્યારે ઓકે તો બી કઈ પ્રોબ્લેમ મળે નહીં મળે આ બંને સ્પ્રિંગ ને આપણે જોઈએ તો આ બંનેનું સમતુલ્ય શું થાય માત્ર આ બે સ્પ્રિંગ હોય તો અહીંયા શું આવશે 2k cos square θ मतलब આ બંનેનો સમતુલ્ય સ્પ્રિંગ b અને c અને b નો સમતુલ્ય k dash is equal to શું આવે 2k cos square θ ખ્યાલ આવી ગયો આ બંનેનો સમતુલ્ય આવે 2k cos square θ એટલે હવે એક સ્પ્રિંગ બની ગઈ અહીંયા આ રીતે આ બંનેનું સમતુલ્ય એટલે કે આવું કંઈક થશે આ k dash આ m નીચે ફરીથી આ સ્પ્રિંગ તો છે ઓકે આ જોડાણ કેવું થઈ ગયું કે ભાઈ આ જે છે જડિત કરેલો સ્પ્રિંગ નો બીજો છેડો પણ જડિત અને એક છેડો અહીંયા કોમન છે મતલબ કે સમાંતર જોડાણ માટે આપણે શું કરીએ તો સમાંતર જોડાણ માટે સ્પ્રિંગ માં કેપેસિટર જેવું કામકાજ અને સમાંતર જોડાણમાં સરવાળો થાય તો આના માટે k આવશે આના માટે k ડેશ આવે બંનેનો સરવાળો એટલે શું થાય k + 2k cos square θ જે આ થઈ ગયું ઓકે ખ્યાલ આવી ગયો આ રીતે પણ આપણે વિચાર કરી શકીએ કે આ બંનેનું પહેલા સમતુલ્ય મેળવીએ પછી પાછા બંને શું થાય એકબીજા સાથે સમાંતરમાં જ છે તો 2k cos square θ અને આના પરથી આવશે મેં તમને ટોટલ 3 કિસ્સાઓ દર્શાવ્યા પહેલો કિસ્સો હતો કે સ્પ્રિંગ જે છે ઉપર આપેલી હોય મૂવેબલ પુલી હોય દોરી હોય અને નીચે બ્લોક હોય એવા સમયે શું આવે તો ઉપર આવે તો ઉપરને જ્યારે તમારે નીચે લઈ જવું હોય તો શું કરવું પડે છે k/4 ઓકે અને નીચે હોય સોરી k/4 નહીં 4k થશે ઉપરથી નીચે જવું હોય તો શું થાય 4k થાય નીચેથી ઉપર જવું હોય તો k/4 થાય છે અને આ રીતે જો કિસ્સાઓ હોય આ રીતે સ્પ્રિંગ જોડાણ હોય તો શું આવશે 2k cos square θ ચલિए ભાઈ આની અંદર કોઈને કઈ ડાઉટ છે ઓકે ડાઉટ છે કોઈને
તો પછી આને લગતો એક ક્વેશ્ચન સોલ્વ કરીને પછી આપણે તરંગો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચલો ઝડપથી આન્સર આપો. કોઈને કઈ ડાઉટ છે? બીજી વસ્તુ કે ભાઈ ગઈકાલે આપણે જોયું કે ભાઈ 12 ધોરણ 12 સાયન્સ નું 12th નું રિઝલ્ટ આવ્યું, બરાબર છે. ઘણાનો ખૂબ સારું, ઘણા બધા ખૂબ ખુશ પણ થયા હશે, ઘણા થોડા નિરાશ પણ થયા હશે કે ધાર્યું હોય એની કરતા ઓછું રિઝલ્ટ આવ્યું હોય. તો તમે ન્યૂઝ જોયા હોય તો તમને આઈડિયા હશે કે ઓવરઓલ ગુજરાતની અંદર રિઝલ્ટ ખૂબ ડાઉન છે. ઓવરઓલ ગુજરાતમાં રિઝલ્ટ ખૂબ ડાઉન જ આપેલું છે. લાસ્ટ યર યાની કે 2019 ની અંદર ઓલ ગુજરાતમાં A1 254 આટલા A1 હતા. 254 254 A1 હતા, જ્યારે આ 2019 ની વાત છે. જ્યારે હાલમાં માત્ર 44 જ A1 છે. એટલે વિચારી શકો કે રિઝલ્ટ થોડું એવું ટફ છે. પેપર ચેકિંગ પણ ટફ હોવો જોઈએ ત્યારે જ આ પોસિબલ છે. ઓકે, તમે ધાર્યા હોય એ સબ્જેક્ટમાં સારા નહીં આવ્યા હોય, નહીં ધાર્યા હોય એમાં સારા પણ આવ્યા છે. પરંતુ જે લોકો જોઈ રહ્યા છે મને, બરાબર છે, જે લોકો મને જોઈ રહ્યા છે એનો ટાઇટલ આપણે આપેલું છે ક્રેશ કોર્સ. હવે ક્રેશ કોર્સ મતલબ કે જે ડબલ નીટને લગતો જે ટોપિક અથવા જે આપણે કરાવીશું પ્રેક્ટિસ એ શેના માટે હોય? જે ડબલ નીટ માટે. તો જેની અંદર આ રિઝલ્ટ એટલું બધું ઇફેક્ટ નહીં કરે. હા, પાસ થવું તો પાછું જરૂરી છે, એટલીસ્ટ 50% તો હોવા જોઈએ. આ રિઝલ્ટમાં આપણા 50% હોય એટલે ઇનફ છે. તમે જે ડબલ નીટની અંદર આરામથી એક્ઝામ માટે બેસી શકો છો. એનાથી વધારે આપણે પર્સન્ટેજ જોતા નથી. આપણું ફોકસ જે છે, જે લોકો મને જોઈએ છે એ લોકોએ ડિસાઈડ કરેલું છે કે આપણું ફોકસ આ હોય ત્યારે જ તમે લોકો મને જોવાના, બરાબર છે. બાકી કઈ એવો બધો હું કઈ સેલિબ્રિટી નથી, નહીં હું કઈ એવો બહુ સારો એવો હેન્ડસમ, બરાબર ને, કે તમે લોકો મને જુઓ, બરાબર. ઓકે, મતલબ તમે જુઓ એનું કારણ શું કે તમારું વિઝન આ છે. તો આ વિઝન માટે આ રિઝલ્ટને થોડા સમય માટે ભૂલી જાઓ. આપણી પાસે જેટલા દિવસો છે એ દિવસની અંદર આના ઉપર એવું ફોકસ કરો કે ઘણી વાર તમે સાંભળ્યું હશે કે खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले, खुद को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बोल तेरी रजा क्या है. ओके, मतलब કે એવી મહેનત કરો કે ઉપરવાળો પણ આવીને તમને એવું લાગવું જોઈએ, પૂછે કે ભાઈ તારે આની અંદર બોલ ભાઈ કેટલા માર્ક્સ જોઈએ છે, એ તારા રિઝલ્ટની અંદર આવી જશે. તો મહેનત આપણે પણ એવી રીતે કરવાની છે કે જેના કારણે આજે આપણું વિઝન છે એ આપણું ક્યારે આ આપણું જે ડ્રીમ છે, સપન છે, આ સપન તૂટવું જોઈએ નહીં. બાકી જો ભાઈ ગમે તે વસ્તુ હોય, તમે કંઈક સારું વિચારેલું હોય, સારું કરવા જતા હોય તો અડચણ આવે કે ભાઈ આની અંદર કદાચ રિઝલ્ટ થોડું સારું પ્લસ માઇનસ આવી શકે, એ તમારા માટે શું કહેવાય, એક પ્રકારે ચેલેન્જ કે ભાઈ અડચણ છે. તો એને ભૂલીને આપણે આના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, ચલો ભાઈ, હવે આજે મેં ક્વેશ્ચન સમજાવ્યો, એમાં કોઈને કઈ ડાઉટ છે? ના હોય તો પછી હું આગળ વધું. ઓકે, ચલો ભાઈ, કોમેન્ટમાં કઈ કીધું નથી એટલે હું એવું માની લઈશ કે ભાઈ આને લગતો એક હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. નાનો મસ્તો, વધારે નહીં, બરાબર છે. ત્રણ સ્પ્રિંગ છે, ત્રણેયના બળ અચળાંક કે આ એંગલ જે છે 45 ડિગ્રી છે. હજુ એક અહીંયા સ્પ્રિંગ લટકાવવામાં આવે છે. ઓકે, આનો બળ અચળાંક કે. તો હું સૌથી પહેલા શું કરીશ, જો ભાઈ આ 1 2 અને 3 એના માટે હું સમતુલ્ય મેળવું તો k * 1 + 2 cos θ આ સૂત્રનો ઉપયોગ કરીશ. અથવા તો આ બંને માટે પણ હું સમતુલ્ય મેળવીશ. એ શું થશે, આની સાથે ભાઈ આની સાથે સમાંતરમાં, એટલે કે ઉપર જ આવવું જોઈએ ત્યારે જ આની સાથે સમાંતરમાં થશે. ઓકે,
અને આ તો એકબીજા સાથે ઓલરેડી સમાંતરમાં. કેમ? કારણ કે તો પેલો કિસ્સો થઈ ગયો આ રીતે. ઓકે, આ સ્પ્રિંગના બંને છેડાઓ અહીંયા જડિત કરેલા એટલે કે એક બાજુ કોમન છે એવું જ કહેવાય. અને એમ બ્લોક પર બંને છેડાઓ એટલે શું થઈ ગયું? સ્પ્રિંગ હકીકતમાં એકબીજા સાથે સમાંતરમાં જ છે. સેમ વસ્તુ અહીંયા પણ આપણે બનાવી શકીએ. તો આના પરથી મને એ તો ખ્યાલ આવી ગયો કે આ બંનેનું સમતુલ્ય અને આ બંને ત્રણે ત્રણ કેવું થશે? એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. તો હું સૌથી પહેલા શું કરું કે ભાઈ આ બંનેનું સમતુલ્ય શું થાય? ઓકે, તો ભાઈ એ બંનેના સમતુલ્ય માટે હમણાં જ આપણે થિયરી જોઈ ગયા. એ બંનેનો k શું આવશે? 2k cos2 θ. ઓકે, આને હું નામ આપી દઉં 1 2 3 અને 4. ઓકે, 1 અને 3 નું સમતુલ્ય ओके, मतलब k dash is equal to k1 plus k3 sorry 2k cos square theta. थीटा ની કિંમત કેટલી છે? 45 यानी कि 1/√2 એનો સ્ક્વેર એટલે કે 1/2 2 કેન્સલ. તો k dash is equal to શું આવે છે ભાઈ મારે? k. ઓકે, આ બંનેનું સમતુલ્ય k. એટલે હવે રચના કેવી થશે એ જુઓ. આ થઈ ગયું આ k dash આ k રાખે ફરીથી 1 2 અને 3 ત્રણે ત્રણ કેવા? સમાંતરમાં. તો આ સ્પ્રિંગ કેવી થશે? ત્રણે ત્રણ સમાંતરમાં. તો ત્રણેય સમાંતરમાં હોવાથી ત્રણે ત્રણ સમાંતરમાં હોવાથી શું થશે? ત્રણેયનો સરવાળો यानी k equivalent is equal to k dash plus k2 plus k4. ઓકે, તો ત્રણેય માટે શું છે? આના માટે k, આના માટે k, આના માટે k. તો k plus k plus k यानी कि 3k. ओके, तो टाइम t is equal to શું થશે? 2 pi under root m divided by k double dash that is equivalent 2 pi m divided by dk. Okay, t is equal to 2 pi under root m divided by 3k. चलो ख्याल આવી ગયો? આ આપણો લાસ્ટ હતો. આની અંદર કોઈને ડાઉટ છે? જો ડાઉટ ના હોય તો પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી ઇન્ટ્રોડક્શન લઈએ. આ ચેપ્ટરની આપણે આવતીકાલે જે ડબલ નીટની એક્ઝામ રહેશે. ઓકે, આવતીકાલે આપણે દોલનો ચેપ્ટરની એક્ઝામ રહેશે. તો તમને એક એમસીક્યુ શીટ આપેલી હતી. તો એમાં જો ડાઉટ હોય તો તમે આજે મને WhatsApp પર મેસેજ કરી દેજો કે સર આ એમસીક્યુ માં ડાઉટ છે. તો એ એમસીક્યુ ની હું ક્વેશ્ચન લખીશ અને પછી તમને કાલે સોલ્વ કરાવીશ. કારણ કે મારી પાસે પણ સોફ્ટ કોપી હોવાથી તમારે મને કમ્પલસરી આજે સાંજ સુધીમાં એના ડાઉટ નંબર જે હોય એમસીક્યુ નંબર એ તમારે મને સેન્ડ કરવાના રહેશે. એટલે એના પરથી તમારે જે કઈ ડાઉટ હોય એ હું તમને કાલે ક્લિયર કરાવી આપીશ. ખ્યાલ આવી ગયો?
આપણે સ્ટાર્ટ કરીએ. તરંગો નેચર વર્ડ. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ તરંગ કોને કહેવાય. તો આપણે એક નાના અવસ્થા ઉદાહરણ વડે સમજીએ. તરંગ એટલે કે શું? તો પાણીની અંદર આપણે ઘણીવાર પથ્થર ફેંકીએ તેની ઉપર કંઈક પ્રસરણ કરતું હોય એવું જોવા મળે છે. ઓકે, હવે એ જગ્યા પર આપણે બે પ્રકારના ઓબ્ઝર્વેશન કરીશું. પહેલી તો વસ્તુ છે કે ભાઈ આપણને કંઈક દૂર જતું હોય એવું દેખાશે. ઓકે, પ્રસરણ પામતો હોય એવું દેખાય છે પાણી પર. બીજી વસ્તુ કે ભાઈ પાણી જે પોતે છે જે જગ્યા પર હોય ત્યાંથી હલન કરી અને બીજી જગ્યા પર જતું હશે કે નહીં. ઓકે, તો એના માટે એક આપણે પ્રેક્ટિકલ કરી શકીએ ઘરે બેસીને. નાના હતા ત્યારે, જ્યારે નાના એવા હતા ત્યારે તમે લોકોએ ભાઈ કાગળની હોડી બનાવી હશે. હું તો બહુ બનાવતો હતો, તમારી ખબર નહીં. એ બનાવી અને એક મોટા એવા ટબમાં તો જ્યાં પાણી ભરેલું હોય એવા કોઈ કુંડની અંદર પાસે જઈ ત્યાં સ્થિર પાણી હશે, હોડી રાખી દેવાની. હવે એક્ઝેક્ટ એને નીચે આપણે પથ્થર ફેંકવાનો, બરાબર, નાના પથ્થર. ઓકે, હવે એ પથ્થર ફેંકી એટલે શું થશે? એ જે હોડી હશે આ રીતે દોલન કરશે, બરાબર છે. પાણી ઉપર પ્રસરણ પામતું તો આપણને કંઈક જોવા મળશે, પરંતુ એ શું કરે છે? આ રીતે દોલન કરે. આનો મતલબ શું થયું કે પાણી જો ખસતું હોય ત્યાંથી તો એ પોતે પણ ખસે, પરંતુ એ તો જેવું જોવા મળતું નથી. આનો મતલબ કે ભાઈ ઉપર પ્રસરણ પામે છે, કંઈક અલગ વસ્તુ છે જે પ્રસરણ પામે છે. ઓકે, તો પહેલા જે મેં વાત કરી પ્રારંભમાં શું કીધું? પાણી કેવું હોવું જોઈએ? પહેલા સ્થિર. ઓકે, સ્થિર છે. તો સ્થિરનો મતલબ શું થાય? એની અંદર હું પથ્થર નાખીશ એટલે એ શું થઈ જાય? ડિસ્ટર્બ થઈ ગયો. કે ભાઈ તમારું ફોકસ કંઈક હોય અને કોઈ આવીને વારાફરતી થોડા સમય તમને આવીને ડિસ્ટર્બ હેરાન કરે એટલે કે શું થઈ જાય? ડિસ્ટર્બ. તો ડિસ્ટર્બ થવું એને શું કહેવાય? એના કારણે આપણને અહીંયા શું જોવા મળ્યું કે જે સ્થિતિ હતી પાણીના અણુઓ એ ડિસ્ટર્બ થવાથી એની આસપાસ કંઈક પ્રસરણ પામતું જોવા મળે, તો એને આપણે કીધું તરંગ. એટલે કે માધ્યમમાં એ જે ડિસ્ટર્બન્સ છે એને કહેવાય વિક્ષોભ. માધ્યમમાં વિક્ષોભની ગતિને શું કહેવાય? તરંગ. ઓકે, એ વિક્ષોભના કારણે શું કરશે કણ બધા? તો એ વિક્ષોભના કારણે જે કોઈ પણ કણ હોય એ દોલન કરે છે. હવે દોલન કરે તો વિક્ષોભ એ જગ્યા પર રહે છે નહીં. કેમ? કારણ કે ઉપર કંઈક પ્રસરણ પામતો હોય એવું જોવા મળશે. તો આપણે એક દોરી વડે સમજીએ કે ભાઈ દોરી લઈએ અને ઝટકો આપીએ તો શું થાય? આ રીતે એની ઉપર તરંગનું પ્રસરણ જોવા મળશે, બરાબર ને? જેવો વિક્ષોભ આપીએ એટલે કે શું જોવા મળે છે? આ રીતે તરંગનું પ્રસરણ જોવા મળે. ઓકે, હવે જે તરંગનું પ્રસરણ છે મતલબ કે તરંગ એટલે કે વિક્ષોભ એક જગ્યાએથી બીજી જગ્યા પર ટ્રાન્સફર થાય છે. ઓકે, ચાલો ભાઈ, એટલે આ વસ્તુ તો એ થઈ કે દોરી પર ઉદ્ભવતું તરંગ આ રીતે હશે. ઓકે, દોરી પરનું જે તરંગ છે આ રીતે ગતિ કરે છે. તરંગ ગતિ કરે છે એવું જોઈ શકીએ. આ એનો શું થઈ ગયો? આ એનો કંપ વિસ્તાર. ઓકે, એટલે સમીકરણ પણ કેવું હશે એનું? આવર્ત રીતે બદલાતું, એટલે કે આવર્ત વિધેય સ્વરૂપે હોવું જોઈએ. ચાલો ભાઈ, આવર્ત વિધેય સ્વરૂપે છે. હવે દરેક સમયે કે ભાઈ t બરાબર 5 સેકન્ડે ધારો કે વિક્ષોભ અહીંયા પહોંચે છે. ઓકે, તો એ સમયે આ જે કણ હશે એ જ દોલન કરશે, બીજું કોઈ સાથે દોલન નહીં કરે. ઓકે, વિક્ષોભ જ્યાં પહોંચ્યો હોય એ જ દોલન કરે. ઓકે, કે ભાઈ અહીંયાથી ઝટકો આપી દઈએ તો દોરી પરના તરંગો આ રીતે જતા હોય તો આ પછી કઈ સાથે ડાન્સ કરવા લાગશે નહીં. એક વખત ડાન્સ થઈ ગયો એટલે હવે બાજુવાળાની વાત, બરાબર? એક જ વ્યક્તિએ ડાન્સ થોડો કરવાનો તો બીજા શું કરવા ઉભા છે, બરાબર ને? આ બધા કણો શું કરવા છે? માધ્યમના. એ બી ડાન્સ કરવાના જ ને. તો આપણે અહીંયા જેવો ડાન્સ કરવા માટે વિક્ષોભ આપીએ એટલે આ ડાન્સ કરીને પાછો પોતાના મૂળ સ્થાને આવે. ઓકે, એટલે તરંગ જે છે આ રીતે ખાલી સ્પંદ સ્વરૂપે ગતિ કરીને આગળ વધતો હોય એવું જોવા મળશે. મતલબ કે સ્થાન x અને સમય t આ બંને પર આધારિત સ્થાનાંતર વિધેય હોવું જોઈએ, બરાબર? કે x સાથે પણ બદલાય અને સમય સાથે પણ બદલાશે. તો તરંગને રજૂઆત કરવા માટેનું સમીકરણ છે તરંગ સમીકરણ, જે તે સમયે અને જે તે સ્થાને સમીકરણ સ્વરૂપે આપણે બે સમીકરણ દર્શાવશે.
तो तरंग समीकरण y = a sin ओमेगा t माइनस k जो प्रारंभिक कला शून्य હોય તો ओके y = a sin ओमेगा t माइनस k હવે આની અંદર a એટલે કે શું તો a બરાબર થશે કંપ વિસ્તાર ओमेगा यानी कि कोणीय आवृत्ति या कोणीय वेग જેના બરાબર 2πf या 2π डिवाइड बाय t પણ લખી શકીએ t એટલે તો સમય x એટલે કે સ્થાન જે મીટરમાં લઈશું આપણે k એટલે કે નવી વસ્તુ આવે છે k બરાબર તરંગ સદિશ એને કહેવાય તરંગ સદિશ 2π upon lambda 2π upon lambda આને કહેવામાં આવે છે તરંગ સદિશ यानी કે એકમ લંબાઈ દીઠ અથવા તો એકમ તરંગ લંબાઈ દીઠ કળા તફાવત કેટલો એને કહીશું આપણે તરંગ સદિશ ઓકે k = તરંગ સદિશ 2π upon lambda यानी કે એકમ તરંગ લંબાઈ દીઠ 2π જેટલો કળા તફાવત હોય છે ઓકે આને આપણે કહીશું તરંગ સદિશ k = 2π upon lambda હવે મારે જોઈએ છે કે ભાઈ આ તરંગ છે તરંગ એ ગતિ કરે છે માધ્યમમાં તો એ તરંગનો વેગ કેટલો શું જોઈએ છે તરંગનો વેગ આ તો શું હતો તરંગ સમીકરણ કે જે તે સમયે તરંગનો આકાર અને જે તે સ્થાને તરંગ જે છે જે તે સમય અને જે તે સ્થાને તરંગનો આકાર કેવો હશે એ દર્શાવે આ સમીકરણ આનું વિકલન કરીએ તો આપણને મળશે નહીં શું નહીં મળે તરંગની ઝડપ તો તરંગનો વેગ અથવા તરંગની ઝડપ એના માટે હું શું કરું વેગ બરાબર શું લખીએ અથવા તો ઝડપ ના છેદમાં સ્થાનાંતર અથવા તો અંતરના છેદમાં સમય તો ઝડપની હું ખાલી વાત કરું છું ત્યારે બરાબર તો સ્થાનાંતર અથવા તો અંતર ધારો કે હું એવું માનું કે ભાઈ એકમ સમયગાળાની જગ્યા પર હું લઈશ કે એક આવર્તકાળ દરમિયાન તો એક આવર્તકાળ દરમિયાન કાપેલું અંતર કેટલું હોય તો કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી એક દોલન પૂર્ણ કરે એને કહેવાય એક આવર્તકાળ જેટલા સમયમાં એક દોલન પૂર્ણ કરે એને કહેવાય આવર્તકાળ એ આવર્તકાળની અંદર કાપેલું અંતર કેટલું હોય એને કહેવામાં આવે તરંગ લંબાઈ લેમ્બડા ઓકે એને શું કહેવામાં આવે તરંગ લંબાઈ લેમ્બડા અંતર કાપેલું હશે λ/t ઓકે મારે વેગ જોઈએ છે તો વેગ બરાબર હું શું કરીશ લેમ્બડા ને હું શું કરું છું ભાઈ 2π વડે મલ્ટીપ્લાય કરું અને 2π વડે હું શું કરીશ ડિવાઈડ કરીશ જો λ/t તો લખી શકાય વેગ બરાબર ઓકે આ એક સમીકરણ તો આવશે જ એની સાથે બીજું કોઈ સમીકરણ આવી શકે કે નહીં તો એના માટે 2π/t 2π વડે મલ્ટીપ્લાય ને ડિવાઈડ કરો તો આ 2π/t યાની કે શું થઈ ગયું ઓમેગા 2π upon lambda હોય તો k તો λ/2π यानी કે 1 upon k તો આવું પણ આવે તો વેગ બરાબર આપણે શું લખીશું વેગ બરાબર શું લખીશું ω/k અને એને હું અહીંયાથી પણ મેળવી શકું કેવી રીતે જો ωt - kx यानी કે કળા જે છે કળા તરંગની જે કળા છે એ અચળ હોય તો હું શું લખીશ ωt - kx બરાબર કોન્સ્ટન્ટ આનું t ની સાપેક્ષે વિકલન શું કરો t ની સાપેક્ષે વિકલન ઓકે t ની સાપેક્ષે વિકલન કરીશ તો મને શું મળશે t ની સાપેક્ષે વિકલન કરતા ભાઈ જો t ની સાપેક્ષે વિકલન કરો એટલે અહીંયા તો ઓમેગા મળશે માઈનસ k dx/dt is equal to c constant નું વિકલન यानी कि 0 dx/dt यानी कि वेग तो ओमेगा माइनस k v is equal to 0 तो v is equal to શું થશે ω/k આને આ જો मतलब કે તરંગની ઝડપ આપણે આ રીતે મેળવી તો ઓમેગા 2 થી જ આવે છે કળા અચળ રાખીને કરીએ તો પણ વેગ બરાબર શું આવે આનો મતલબ શું થયો કે તરંગની જે કળા હશે અચળ હશે
ઓકે, આવું થવાનું કારણ શું? માનો કે હું ધારો કે કોઈ ટ્રક છે એની મારે સ્પીડ મેઝર કરવી છે, એટલે કે ઝડપ. ઓકે, એના માટે હું શું કરીશ? મારે એને કાપેલું જે અંતર છે એ મેઝર કરવું પડશે. ઓકે, કે કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે, કે ધારો કે 1 સેકન્ડની અંદર 2 મીટર અંતર કાપે, અથવા તો ભાઈ 10 સેકન્ડની અંદર 20 મીટર અંતર કાપે છે. ઓકે, તો એના માટે હું માર્કિંગ કે ભાઈ 20 મીટર અંતર છે એના માટેનું માર્કિંગ ક્યાંથી સ્ટાર્ટ કરીશ? કારણ કે ટ્રક જે છે આપણો નાનો તો હોવાનો નથી, એની પોતાની પણ વિડ્થ એટલે કે લેન્થ હોવાની. ઓકે, એની પોતાની લેન્થ છે, તો મારે માર્કિંગ માટે શું કરવું પડે? કાં તો હું આગળથી મેઝર કરું, ઓકે, કાં તો એના પાછળથી મેઝર કરું. કે જો આગળથી મેઝર કરું તો આગળથી એ જે આગળનો ભાગ છે 20 મીટર અંતર કાપે પછી હું સમય સ્ટોપ કરીશ, અથવા તો પાછળનો ભાગ છે ત્યાંથી કાઉન્ટિંગ ચાલુ કરું તો એ જ્યારે 20 મીટર અંતર કાપે પછી હું સમય સ્ટોપ કરીશ. ઓકે, મતલબ શું છે કે ઓબ્ઝર્વેશન મારે જ્યારે ઝડપ મેળવવી હોય અને મારે ઓબ્ઝર્વેશન કરવું હોય તો મારે પર્ટિક્યુલર પોઈન્ટ પકડીને ચાલવું પડશે કે એ પોઈન્ટ એટલું અંતર કાપે અથવા તો એટલા સમય પછી એની ઝડપ શું. તો અહીંયા પણ સેમ વસ્તુ કે ભાઈ મારે ધારો કે આ પોઈન્ટની ઝડપ મેઝર કરવી છે. ઓકે, તો ભાઈ એ શું કરે છે? ભાઈ ગતિ કરીને કે ભાઈ હવે આ પોઈન્ટની મેજર ઝડપ કરવી છે કે ભાઈ સોરી આ એ બિંદુ. ઓકે, હવે આ કણ તો ત્યાં ને ત્યાં દોલન કરવાના છે. તરંગની ગતિ હોય તો કણ તો ત્યાં ને ત્યાં દોલન કરવાના છે. ઓકે, તો તરંગ જ્યારે અહીંયાથી આ બાજુ પહોંચે તો એના માટે હું શું કરીશ કે મારે ઝડપ જોઈએ છે. તો જ્યાં સુધી આ એ બિંદુ એટલે કે મહત્તમ કંપ વિસ્તાર થઈ ગયો. હવે જ્યાં સુધી બીજી વખત મહત્તમ કંપ વિસ્તાર અહીંયા ઉપરની તરફ મને જોવા ના મળે ત્યાં સુધી હું એ અંતર ના લઈ શકું. બરાબર ને? કે ટ્રક માટે શું કે આગળનું ધારો કે આપણે આગળ જે છે ત્યાંથી માર્કિંગ સ્ટાર્ટ કરીએ તો ત્યાંથી 20 મીટર કેટલું થાય છે એ જોઈએ. આગળ એટલે મારું શું થઈ ગયું કે ભાઈ એ ઓબ્ઝર્વેશનનું બિંદુ. હું ધારો કે આનો ઓબ્ઝર્વેશનનું બિંદુ રાખીશ તો ભાઈ એ કણ તો ત્યાં આવીને શાંત થઈ ગયો. હવે આવો આકાર જ્યાં ઉદ્ભવતો હોય કે ભાઈ અહીંયા તો વિરુદ્ધ દિશામાં છે એટલે એ તો આપણા માટે કઈ કામનું નહીં. પાછો અહીંયા પહોંચી ગયા. ઓકે, આ બી, તો આ બંને કેવા થઈ ગયા? સરખા બિંદુ થઈ ગયા. એટલે હવે કે ભાઈ અહીંયાથી અહીંયા પહોંચતા લાગતો સમય કેટલો છે અને આ બંને વચ્ચેનું કેટલું અંતર છે, એના પરથી મને શું મળશે? એની ઝડપ. આજે એ જ વસ્તુ કરી આપણે અહીંયા. ખ્યાલ આવી ગયો? અને આ બંનેની કળા કેવી થઈ ગઈ? સરખી. કે ભાઈ અહીંયાથી એ જેટલા અંતરે, અહીંયાથી એ જેટલા અંતરે, બંનેની કળા કેવી થઈ ગઈ? સરખી. મતલબ કે કળા કેવી હોય? અચળ. ખ્યાલ આવી ગયો? કળા હંમેશા અચળ હોય છે. હવે તમને એવું થાય સર આવું ફાલતુ વાત કરો છો, આને લગતો ક્વેશ્ચન પણ પૂછી શકાય. તરંગ સમીકરણની અંદર હંમેશા 3 વસ્તુ હોવી જરૂરી છે. તો y, બીજી વસ્તુ છે ઓમેગા, અને ત્રીજી વસ્તુ છે સોરી t અને x. t, x અને આ y, આ 3 હોય તો એને આપણે તરંગ સમીકરણ કહીએ. ધારો કે તમને એવું કોઈ વિચિત્ર સમીકરણ આપી દે આ રીતે, અને એવું કહી દેવામાં આવે કે આ સમીકરણ છે તરંગ સમીકરણ રજૂ કરે છે. ખ્યાલ આવી ગયો? આવું સમીકરણ આપી દીધું, કહેવામાં આવે કે આ સમીકરણ જે છે તરંગ સમીકરણ રજૂ કરતું હોય તો એટલે હવે ભાઈ કીધું છે કે ભાઈ રજૂ કરે છે એટલે આપણે સ્વીકારી લેવાનું કે આવું તરંગ આ સમીકરણ છે તરંગ વિધેય રજૂ કરે છે. આપણને પૂછવામાં આવે કે અહીંયા જે તરંગ છે એની ઝડપ કેટલી છે. એટલે આપણે તો કન્ફ્યુઝ થઈ ગયા સર આવું તો કંઈ જોવા જ નથી મળતું અને છતાં ત્યાં સ્પીડ મેળવવાની છે, તો હવે હું શું કરીશ? હવે મારે વિચારવું પડશે. ઓકે, હવે ત્યાં કઈ વિચારું કે ભાઈ કઈ કળા જેવું દેખાય છે. જો ભાઈ ઓમેગા t - kx કે ભાઈ ધન x ની દિશામાં હોય તો kx આવે, ઋણ x ની દિશામાં હોય તો ઓમેગા t - k અને ઋણ x એટલે કે -k એટલે કે પ્લસ થઈ ગયું. તો જો ઓમેગા t + kx એવું કંઈક છે તો ઓમેગા ને k ની જગ્યાએ આપણે ત્યાં કઈ કિંમત આપેલી છે. આપેલ સમીકરણ માટે હું એવું કહી શકું કે ભાઈ 2x + 3t આ શું છે? સ્ક્વેર સાથે આપણો સંબંધ નથી. બરાબર છે? ભાઈ જો આની સાથે sin પણ હોઈ શકે, આની સાથે cos પણ આવે, આનો સ્ક્વેર બી થઈ જાય, આનો સ્ક્વેર રૂટ પણ આવી જાય. આ જે છે એને હું કળા કહીશ. ઓકે, તો ઓમેગા t + kx કે ઓમેગા t - kx હોય એને હું શું કહીશ? કળા. તો એ કળા કેવી થશે? અચળ. ઓકે, આ અચળ છે. હવે ફરીથી આનું શું કરવું? t ની સાપેક્ષે વિકલન. ચાલો વિકલન કરો એટલે 2 dx/dt પ્લસ
3 into dt by dt यानी कि 1 is equal to 0 by dx by dt यानी कि वेग तो 2v is equal to -3 લખો તો v is equal to શું થાય -3/2 મીટર પર સેકન્ડ ખ્યાલ આવી ગયો આ રીતે હું વેગ પણ મેળવી શકો કે જો આ વસ્તુનો ઉપયોગ કરે કણા અચળ હોય એને આ રીતે હું ક્વેશ્ચન સ્વરૂપ આપી શકો ચલો ભાઈ આની અંદર કોઈને ડાઉટ છે તો હવે 10 મિનિટ તમારી લેક્સ વધારે નહીં લો ઓકે ડાઉટ છે Okay, no doubt. તરંગ સમીકરણ જે હતું એનું વિકલ સમીકરણ શું આવે આ તો કદાચ પૂછાતું જ નથી પરંતુ તમારા ઇન્ફોર્મેશન માટે કે ભાઈ તરંગનું વિકલ સમીકરણ જે રીતે આપણે જોઈ ગયા હતા આગળ દોલન કરતા પદાર્થ માટે વિકલ સમીકરણ ઓકે તો d2x dt2 plus b by m dx by dt plus kx is equal to 0 આવું જોઈ ગયા હતા કે જ્યારે અવમંદિત દોલન ન હોય ત્યારે ઓકે અથવા તો ખાલી સિમ્પલ સરળ આવર્ત ગતિ કરતા હોય ત્યારે હતું dx by dt2 plus omega square into x is equal to 0 बराबर છે d2 by dx dt2 यानी कि a is equal to minus omega square into x થઈ ગયો એટલે h છે આને શું કહેવાય એનો વિકલ સમીકરણ તો એ રીતે તરંગ માટે પણ વિકલ સમીકરણ આવશે d2y by dt2 is equal to v square d2y by dx2 ઓકે આ સમીકરણ યાદ રાખવાનું રહેશે ये जो y is equal to a sin omega t minus kx હતું એનું t ની સાપેક્ષે વિકલન કરવાનું એટલે તમને આવું કંઈક જોવા મળશે આવું કંઈક જોવા મળે પછી v is equal to omega by k આવી કિંમત મૂકીને તમારે મેળવવાનું રહેશે ઓકે એટલે કે d2y by dt2 is equal to v square d2y by dx2 આ જે છે એ વિકલ સમીકરણ છે કોના માટે તરંગ માટે ખ્યાલ આવી ગયો હવે માનો કે તરંગ પરનો કોઈ જે કોણ છે એની ઝડપ મારે જોઈએ ઓકે તો ધારો કે હું આ રીતે કરી શકું y વિરુદ્ધ x નો આલેખ આપેલો છે અહીંયા કોઈ કોણ છે એનો મારે વેગ જોઈએ છે જે vp છે ઓકે તરંગનો વેગ તો આ બાજુ જ છે તો તરંગનો વેગ આપણે v લઈએ હવે હું શું કરું મારે વેગ જોઈએ છે તો ભાઈ પહેલા હું કોણ જે છે એ કેવી રીતે ગતિ કરે એ વિચાર કે ભાઈ અહીંયા કોણ છે તો તે વિક્ષોભના કારણે શું કરે પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલન ગતિ કરશે દોલન માટે વેગ શું આવે એને હું vp કહીશ is equal to omega into a cos પછી જે કાઈ હોય બરાબર છે omega t plus જે કાઈ પણ હોય मतलब કે vp omega into a cos કે sin જે કાઈ હોય એ વિધેય હશે ઓકે હવે અહીંયા મને તરંગ સમીકરણ શું આપેલું છે તરંગ સમીકરણ આ રીતે છે y is equal to a sin omega t minus kx ઓકે આવું કંઈક છે તો હવે હું શું કરું કે ભાઈ આનું વિકલન કરું આ સમીકરણનું હું વિકલન કરીશ એ સમીકરણનું જેવું વિકલન કરું એટલે શું આવશે મારી પાસે dy by dt square is equal to
સોરી dy by dt is equal to a sin નું થઈ ગયું cos omega t minus kx હજુ આ જે છે એ સમયનું વિધેય છે તો into d by dx હોય omega minus સોરી હું x ની સાપેક્ષે વિકલન કરું છું બોલ છે ઓકે omega t minus kx આ જે છે એ ભાઈ સમય જે છે એને હું અચળ રાખી લઈશ અને x ની સાપેક્ષે હું વિકલન કરું છું સમયને અચળ રાખીને x ની સાપેક્ષે હું શું કરું વિકલન કરું છું ઓકે તો આની અંદર શું થઈ ગયું ભાઈ t કોન્સ્ટન્ટ મારે આ બાજુ તરફ જવું છે એટલા માટે ઓકે તો ભાઈ dy by dx શું લખીશ a cos આ જે છે બરાબર છે આનું વિકલન શું થાય કે ભાઈ 0 minus k into dx by x યાની કે 1 હવે k ની હું કિંમત રાખું માઈનસ છે તો ભાઈ માઈનસ ઓમેગા ડિવાઇડ બાય v આવું લખી શકો v શું થાય ઓમેગા બાય k તો k ઓમેગા બાય v લખી શકો a cos ઓકે આવું કંઈક છે dy by dx હવે v ને હું અહીંયા લઈ જાઉં तो माइनस ओमेगा इनटू a cos यानी कि ओमेगा इनटू cos आ बने सरखा થઈ ગયા ખાલી માઈનસ નો ડિફરન્સ તો હું શું લખીશ vp minus v dy by dx ओके minus v dy by dx मतलब કે જેતે સમયે જે સ્થાને કણ હોય એનો વેગ બરાબર -v dy by dx ખ્યાલ આવી ગયો dy by dx એટલા માટે તો મેં અહીં x ની સાપેક્ષે વિકલન કર્યું કેમ મારે પર્ટિક્યુલર ટાઈમ પર કે ભાઈ t બરાબર 5 સેકન્ડ છે એટલે મેં સમયને શું કરી દીધો અચળ એ સમયે મારી પાસે જે કણ છે x બરાબર આ સ્થાને તો x બરાબર આ સ્થાને એનો વેગ કેટલો હશે ઓકે કે ભાઈ t બરાબર 5 સેકન્ડ એ ભાઈ તરંગ જ્યાં પણ પહોંચ્યું હોય એના વિક્ષોભની અંદર કે તરંગના કારણે જે વિક્ષોભ ઉત્પન્ન થયો આવે વિક્ષોભના કારણે તરંગ ઉત્પન્ન થયું છે એ વિક્ષોભની અસર હેઠળ બે ચાર કણ આવતા હોય તો એ કણનો વેગ કેટલો એટલે જે તે સમયે જોઈએ છે તો જે તે સમયે એટલે t શું થઈ ગયું કોન્સ્ટન્ટ એટલે મેં t ની સાપેક્ષે વિકલન નથી કર્યું પરંતુ કોની સાપેક્ષે કર્યું x ની સાપેક્ષે કારણ કે x બદલાય છે t અચળ તો ભાઈ જો આ અચળ જ થઈ ગયું એક પ્રકારે ઓમેગા * t આ અચળ મતલબ એનું વિકલન 0 એના પરથી આવું કંઈક મેં મેળવ્યું આ ઓમેગા * cos અને અહીંયા પણ ઓમેગા * cos મતલબ બંને કેવા થઈ ગયા સરખા ખાલી માઈનસ નો ડિફરન્સ છે vp - v * dy by dx આવું લખી શકો હવે તમને એમ થશે સર આવી ફાલતુ વાત શું કરવા કરે છો આવું સૂત્ર તો અમે પહેલી વખત જોઈએ છીએ તમે પહેલી વખત જ જોતા હોય ને યાર આપણે જેને બધી પણ તમે પહેલી વખત જ ભણો છો ને ઓકે આ ચેપ્ટર માટે તો આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે પૂછાય આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે y વિરુદ્ધ x નો આલેખ આપેલો છે x પણ આ રીતે x અક્ષ ઉપર ગતિ કરે છે બરાબર આ રીતે આ p બિંદુએ મને પૂછવામાં આવે કે p બિંદુએ જે કણ છે એનો વેગ કેટલો ખ્યાલ આવી ગયો આ રીતે કે p બિંદુએ જે તે સમયે એનો વેગ કેટલો ઓકે અહીંયા બીજી વસ્તુ એક આપેલી છે તરંગનો વેગ એટલે કે આ જે સ્પંદ છે તરંગનો વેગ v = 2 મીટર પર સેકન્ડ છે 2 મીટર પર સેકન્ડ p બિંદુએ બીજી એક વસ્તુ આપેલી છે કે અહીંયા ઢાળ જે છે એટલે કે કોણ બનાવે છે 45 ડિગ્રી છે ઓકે ધન x ની જગ્યા પર ઋણ x અક્ષ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે મારે vp જોઈએ છે એના માટે મને આ સૂત્ર યાદ આવશે કે ભાઈ આવું કંઈક અમે ભણ્યા હતા સરે સાબિત કરાયું હતું ક્યારે તેનો બધો નીચો લેક્ચર ચાલતો હતો ત્યારે આવું કંઈક સૂત્ર હતું vp = -v dy by dx -v તો v તો મને આપી દીધો હવે મને સવાલ રહ્યો v dy by dx dy by dx એટલે કે જો ભાઈ y અક્ષ ઉપર y આમ છે એટલે કે અહીંયા છે y અહીંયા x એનું જ વિકલન મતલબ કે ઉપર આનો ડિફરન્સ અહીંયા આનો ડિફરન્સ અને એને શું કહેવામાં આવે ફટાફટ યાદ કરો આવું કંઈક તમે ભણી ગયા છો કે ભાઈ x અક્ષ ઉપર જે આપેલું હોય એની સાપેક્ષે y અક્ષ નું વિકલન કરો એટલે આપણને કઈ ભૌતિક રાશિ આપે આલેખનો ઢાળ
શું આપે? આલેખનો ઢાળ. આલેખના ઢાળ માટે ધારો કે આ રેખા છે, એનો મારે ઢાળ મેળવો. ઢાળ છે ને આ રીતે. ધારો કે આ ખૂણો છે x અક્ષ સાથેનો થીટા, તો મને ઢાળ મળશે tan થીટા. શું મળશે? ઢાળ બરાબર tan થીટા, જેને કહેવામાં આવે dy/dx. ઓકે, ઢાળ એટલે કે m. ઓકે, પણ ખૂણો કોની સાથેનો લીધો અમે? પ્લસ x અક્ષ સાથેનો. તો માઈનસ x અક્ષ સાથેનો ધારો કે આ રીતે કોણ હોય, તો હું ખૂણાને શું લઈશ? માઈનસ લઈશ, અથવા તો અહીંયાથી આ કુલ ખૂણો લઈશ. ઓકે, ઓલરેડી માઈનસ જ હશે, તો ઢાળ શું થાય? tan of માઈનસ થીટા. ખ્યાલ આવ્યો? એટલે ઢાળ કેવો આવશે? ઋણ. આ જે છે એ ધન ઢાળ, આ છે ઋણ ઢાળ. ઓકે, માઈનસ v dy/dx ને શું કીધું? મેં કીધું ઢાળ. ઓકે, આવો આલેખ આપેલો છે એટલે બરાબર. y વિરુદ્ધ t નો હોય તો પછી તકલીફ પડે, તો મારે સમીકરણ જોવું પડે. પણ y વિરુદ્ધ x નો આલેખ આપી દીધો એટલે આ શું થઈ ગયો? આના પર ઢાળ એટલે કે dy/dx. તો ઢાળ જ આપી દીધો, એને હું કહીશ tan થીટા. માઈનસ v into tan. જો કોની સાથેનો છે? પ્લસ x અક્ષ સાથે કે માઈનસ x અક્ષ સાથે? તો માઈનસ x અક્ષ સાથેનો કોણ? માઈનસ માટે મેં શું કીધું? માઈનસ લગાવવાનું. ઓકે ભાઈ, માઈનસ 45 ડિગ્રી. tan જે છે કેવું વિધેય છે? જેવું પણ હોય એ માઈનસ બહાર આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ. tan 45 ની કિંમત 1, v ની કિંમત છે 2 into 1 यानी कि 2 મીટર પર સેકન્ડ. આ બિંદુએ રહેલા જે કણ છે એ કણનો વેગ 2 મીટર પર સેકન્ડ છે. ખ્યાલ આવી ગયો? તો આ જે વસ્તુ છે કે તમને એવું થાય સર આ શું કરવા તમે ફાલતુમાં સૂત્ર મેળવ્યું, તો આ સૂત્રનો ઉપયોગ આ રીતે ક્વેશ્ચન ની અંદર પણ પૂછવામાં આવે છે. ચાલો ભાઈ, આમાં કોઈને ડાઉટ છે? આની અંદર ડાઉટ છે ભાઈ કોઈને? ફટાફટ કોમેન્ટ કરી શકો ડાઉટ હોય તો. નહીંતર પછી હવે આપણા લેક્ચરની પૂર્ણાહુતિ તરફ આપણે જઈએ. ઝડપથી બોલો, ડાઉટ છે કોઈને? ઓકે, તો ભાઈ તમારે ડાઉટ નથી એવું મને લાગે છે. આજે આપણો આ લેક્ચર છે અહીંયા સ્ટોપ કરીએ છીએ. કાલે આપણે આની અંદર આગળ વધીશું. કેવા પ્રકારના હજુ ક્વેશ્ચન આવશે, કેવા પૂછી શકાય, કેવા બીજા કન્સેપ્ટ આવશે, દરેક વસ્તુ આપણે જે ડબલ નીટ માટે જે જરૂરી છે દરેક વસ્તુ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. ખાસ ભૂલતા નહીં, આવતીકાલે ધોરણો ચેપ્ટરની તમારી ટેસ્ટ છે. તમને પ્રેક્ટિસ માટે ટેસ્ટ શીટ પણ મળી ગઈ છે. તો એમાંથી તમારે MCQ સોલ્વ કરવાના. આજે 5 વાગ્યા પહેલા તમને લોકોને એની અંદરથી જ્યાં પણ ડાઉટ હોય, જે પણ MCQ માં MCQ નંબર મને WhatsApp પર સેન્ડ કરી દેવાના રહેશે. એટલે એની અંદરના જે ડાઉટ છે હું તમારે આવતીકાલે પહેલા ક્લિયર કરીશ, અને પછી આપણો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે આગળ વધશો. તો ખાસ જે કહેવામાં આવે છે એ વસ્તુ ડેઈલી તૈયાર થઈ જવી જોઈએ કે ભાઈ આપણે જે કંઈ પણ સમયગાળો આપેલો હોય જે તે સબ્જેક્ટને, ઓકે, મિનિમમ, કારણ કે હવે તમારું બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે. ઓકે, પહેલા પણ મેં કીધું એને અને આને કોઈ સંબંધ નથી. ઓકે, આપણી પાસે ખાલી પાસ હોવા જોઈએ. ખાલી પાસ 50% જોઈએ. 50% હોય એટલે આના માટે તમે એલિજિબલ છો. ચાલો ભાઈ, ઓકે. તો હવે આની અંદર મારે સ્કોર કરવો પડશે. તો આની અંદર સ્કોર કરવા માટે તમારે દિવસ રાત અત્યારે મહેનત કરવી પડશે, ત્યારે જ આની અંદર સ્કોર થશે. તો ખાસ જેટલું આપવામાં આવે છે એટલું કામ તમે કમ્પ્લીટ કરો. એ કામ કમ્પ્લીટ થઈ જાય એટલે તમે જે ધારેલો ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચી શકશો. ઓકે, થેન્ક યુ. તમે લોકોએ મને સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર.